તો મિત્રો ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં રેડી થઈને કમ્પ્લીટ થઈને નીકળી ગયા છીએ નાગધણીબા મંદિરે દુકાને જવા તરફ. આજે આપણે ઇકો લઈને જઈએ છીએ કેમ કે કાલે આખો દિવસ આપણે બહાર ગયા હતા, એટલે પરમ દિવસે રાતે આપણે ગાડી અહીંયા લાવ્યા હતા મંદિરે અધેવાડા. તો અત્યારે આપણે ત્યાં નાગધણીબા લેતા જશું અને સાંજે આવી ત્યારે બાઇક લઈને વી આવશું. અત્યારે આપણે ગાડી ત્યાં મૂકતા આવશું. ચાલો મિત્રો. તો જો મિત્રો આપણો રસ્તો છે મંદિરે, ડેમ ઉપર થઈને મંદિરે જવાનો રસ્તો છે. આ બાજુમાં ડેમ છે. પેલા તો આ રસ્તો નાનો હતો, અત્યારે તો આ મોટો થઈ ગયો, એટલે હવે વાંધો ન આવે. 4 વ્હીલ બધી ગાડીઓ હોય આવે. અહીંયા ઉપર જ્યારે ડેમ છલકાય ત્યારે ઉપરથી પાણી જાય ત્યારે બહુ મસ્ત મજા આવે અહીંયા. મિત્રો અત્યારે રસ્તામાં બહુ ગાવડા આવી રહ્યા છે, તો હવે આપણે ઘડીક સાઈડમાં ઊભું રહી જવું પડશે કેમ કે ગાવડાનું ભેંસુનું કાંઈ નક્કી નહીં, ક્યાં શીંગડું ઓડાડી તેની કરતાં આપણે સાઈડમાં ઊભું રહેવું સારું. જો કેટલા બધા એક સાથે છે. મિત્રો અત્યારે આપણે અહીં ઊભા રહ્યા હતા, થોડાક ઇકોના આપણે બહારથી થોડાક વિડીયો શૂટિંગ લેવા હતા અને ફોટો પાડવા હતા અને નાની એવી રીલ્સ ઉતારવી હતી, એટલે આપણે અહીંયા ઘડીક 5 મિનિટ ઊભા રહ્યા હતા. તો ચાલો મિત્રો. હું જ્યાં અહીં નાગબાપાના મંદિરે છે, હું દરરોજ આવું છું પૂજા કરવા. ત્યાં આવડું એક આંબલીનું ઝાડ છે, જો એટલું ઊંચું છે ધાર ઉપર, એટલા મોટા પાણા છે અને આ આંબલીનું ઝાડ કાયમી લીલું તો જેવો ઝીણી ઝીણી આંબલી હોતન આવી છે. આ ઘણું જૂનું છે નાગબાપાનું મંદિર અને આનો ઇતિહાસ પણ બહુ મોટો છે. મિત્રો આપણે જો અહીંયા પાણીમાં આજ નવો ખેલ કર્યો છે, પંખો બંખો બધું સાફ થઈ જાય. જુઓ કેમ પણ પંખો એકદમ સાફ થઈ ગયો છે મિત્રો. મિત્રો પાણી બહુ મસ્ત આવતું હતું, એટલે આપણે અહીંથી અત્યારે તો દરરોજ આવતા હોય એટલે હું કહું હાલો આજ ગાડીને થોડીક ધોઈ નાખી. હમણાં તો થોડા ખેલાઈ કર્યા હતા, પાણી ઉડાડ્યું, પણ પછી મસ્ત પાણી હતું એટલે હું કહું ચાલો. ગાડી બહુ બગડી હતી એટલે ગાડીને પણ કમ્પ્લીટ કરી નાખી છે. મિત્રો આપણે આવ્યા હતા થોડાક ભાવનગર કામેથી. ચાલો હવે કાચ બાચ બધું ચડાવી દઈએ. આમાં હું પાછી આપણે ઓલી સિસ્ટમ નથી બટનવાળી, બટનથી આપણે કાર બંધ થઈ જાય. આપણે ગાડીને લોક કરી દઈએ. ચાલો આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે મિત્રો. ચાલો આપણે જે કામ છે એ પહેલાં પતાવી એવી આપણી અહીંયા ગાડી પડી છે. ચાલો મિત્રો આપણે કામ પતાવીને આવી ગયા છીએ પાછા રિટર્ન. ગાડી તો રેડી જ છે આપણી, ઊભી છે એ જગ્યાએ. ચાલો મિત્રો હવે આપ નીકળશું પાછા નાગધણીબા જવા માટે. તો આપણે નીકળી જઈએ. તો હવે ચાલો મિત્રો વ્લોગમાં બના રહેજો. તો ચાલો મિત્રો આપણે નાગધણીબાથી અત્યારે ભાવનગર જવા માટે નીકળી ગયા છે એવી, અને ચશ્મા પણ આજ પહેરી લીધા કેમ કે આ જીવડા આંખમાં ને એમ આવે છે એટલે આજ થોડુંક આમ લુક અલગ લાગશે. અને વાતાવરણ તમે જુઓ મિત્રો કેવું મસ્ત જોરદાર થઈ ગયું છે. પણ સારું ચાલો મિત્રો. તો મિત્રો વાતાવરણ સારું થઈ ગયું છે એટલે મસ્ત ઠંડો પવન આવે છે અને સામે પણ નજારો તમે જુઓ કેવો મસ્ત થઈ ગયો છે. પવને પણ ઠંડો ઠંડો, થોડુંક વરસાદ જેવું વાતાવરણ હતું, થોડુંક વરસાદે પણ આવી ગયેલો છે. જુઓ ને મિત્રો. તો આપણે આવ્યા હતા અહીંયા જઈના ઘરે, અને એમાં આ ભાઈને કંઈ હક થતું નથી, અને આ ભાઈને લખવાનું બધું કામકાજ શરૂ છે પ્રિન્સ બાપુની, અને આ ભાઈને કંઈ હક નથી થતું. અત્યારે એને શું ગીત વગાડવા જરૂર હતી? આ કે ભાઈ મને ડિસ્ટર્બ થાય છે તો એને ગીત શરૂ કર્યા. જો આ બધા નવા ખેલો એવો મિત્રો. શું કેવું તો તમારું? 2-3 તો વિકેટ હોય જ ત્યાં આપણે. આ ભાઈને જો ખેલ શરૂ કરી દીધેલા છે. જો આ ભાઈને છે ને કે બહાર કાઢવા જેવા નથી, અને આ પ્રિન્સ બાપુને તો ફૂલ ડિસ્ટર્બ થાય છે. આ ભાઈને પણ ઘડી બધા વગાડતા આવી ગયા, બધા વગાડી લેતા. જુઓ તમે આ ભાઈના ખેલ જુઓ. નક્કી નથી પણ આ જો ક્યાંય હેઠા નથી બે હતા. આ શું મિત્રો આને ક્યાંય બહાર કાઢવા જેવા નથી. જો પૂરેપૂરો મામલો મેદાને છે. હવે તો અપનીશ બાબુ પણ એડ થઈ ગયા છે આમાં. સારું રહો ભાઈ. જોઈ
હા તો મિત્રો વ્લોગમાં તો નાખવું તો પડશે. હું કેવું તો વ્લોગમાં એડ કરી દેવી છે. એલા હા આમ નો એ ભાઈ ટ્રેને કંઈક નવું શરૂ કર્યું છે પાછું. આ ગાડલા ઓછીકા રહેવા દેજો તમે ભાઈ. હવે ત્રણે આમ તો હમણાં બધા ઘરે હતા એટલે બધા શાંત હતા. અત્યારે ઘરે કોઈ નથી એટલે આવડા જો આવડા ને કે બહાર કઢે. મિત્રો શું કેવું તો તમારું? અમે અત્યારે એક ગાડીમાં 4 જણા જ આવી છે. તમે જોઈ શકો છો 4 લાઈનમાં બેઠા. હું પાછળ બેઠો છું. 4 સવારી અમે નીકળ્યા છીએ અત્યારે ભાવનગરની સફર કરવા હાટું. કે હાલો આપણે આટો મારતે હાલો આપણે આટો મારીએ. બીજું તો શું કરીએ? 4 જણા બેઠો. ઈ પણ ગાડી કઈ જો એસપી થાય તો શું કેવું મિત્રો? ટાયર મારી જાવ પણ બધા ટાયર ફાટવું છે. ટાયર ફાટવું છે. હાલ આમ જો પાણી પાયો. વૃક્ષો વાવો, પાણી વાવો. સારું ચાલો મિત્રો, આપણો આજનો વ્લોગ અહીંયા સુધી જ હતો. તો કાલે આપણે મળીએ. આવે સારું ચાલો, ગુડ નાઇટ, મહાદેવ.